છોટાઉદેપુરથી વલસાડ નવી બસને લીલી ઝંડી આપતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા। છોટાઉદેપુર એસટી વિભાગ દ્વારા છોટાઉદેપુરથી વલસાડ નવી બસ શરૂ કરવામાં આવતા પ્રજામાં આનંદ। મુસાફરોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુરથી વલસાડ સુધી નવી બસ શરૂ કરવામાં આવી, જ્યારે અન્ય નવી બસ શરૂ કરવામાં આવશે તેમ ડેપો મેનેજરે જણાવ્યું। આજરોજ છોટાઉદેપુર એસટી ડેપો ખાતે નવી બસનું લોકાર્પણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું। લીલી ઝંડી આપીને એસટી ડેપો ખાતેથી બસ રૂટ ઉપર રવાના કરવામાં આવી હતી। ડેપો મેનેજર છોટાઉદેપુર આજ રોજ રાજ્ય સરકાર તરફથી છોટાઉદેપુર ડેપોમાં બહોળા વિભાગના છોટાઉદેપુર ડેપોમાં એક નવીન બસનું ફાળવણી કરી છે। એ છોટાઉદેપુર વલસાડ રૂટ ઉપર આપી છે। હવે આવનાર સમયમાં પણ હજી ઘણી નવી બસો આવવાની છે। બોડીનું કામ ચાલુ છે, નવી ગાડીઓ આવે છે। હજી થોડીક આવી છે, હજી બીજી આવશે, એમાં બી લોટમાં આવશે નવી ગાડીઓ ને અહીંયા ગાડી છોટાઉદેપુરમાં નવી બસો મળશે એવું આયોજન કરેલ છે। હવે રાજ્ય સરકાર તરફથી અમને બસો તો મળી છે, હવે થોડા ઘણા અમને થોડો સ્ટાફનો બી પ્રોબ્લેમ છે, તો થોડોક એવું મને સહકાર મળી રહે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। અને અમારા માન્ય ધારાસભ્ય તરફથી પણ એક સૂચના કે એક અમારું એક જરૂરિયાત જે છે સ્ટાફની એ અમારા સરકાર સુધી પહોંચાડે ને અમારું સંચાલન વધારે પડતું ને સારી રીતે કરી શકીએ એના માટે અમારા તરફથી એક રજૂઆત મૂકે સરકાર તરફ એવી અમારી ઈચ્છા છે।